મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે સ્થાનિક એડવોકેટ ધવલ શાહ પોતાના વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો ત્યારે તેઓએ ઝઘડિયામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કચેરીના હેલ્પલાઇન નંબર પર 30થી વધુ કોલ કર્યા હતા, પરંતુ કોઈએ પણ ફોન રિસીવ ન કર્યો હતો, જેથી એડવોકેટ પોતે ઝઘડિયા વીજ કચેરી પર પહોંચ્યા હતા, જ્યાં વીજ કચેરીમાં લાઇનનો સ્ટાફ ફિલ્ડમાં હોય અને ડીજીવીસીએલમાં ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા ફરજ દરમિયાન કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા. જોકે દારૂ પીધેલી હાલતમાં વીજ કંપનીના બંને કર્મચારીઓએ એડવોકેટ ગ્રાહક સાથે તુમાખીભર્યું વર્તન કર્યું હતું. ત્યારે જાગૃત એડવોકેટે પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. રવિવારે સાંજના 6 વાગ્યાના અરસામાં જ્યારે મારા ફળિયામાં લાઇટ 6 વાગ્યાના અરસામાં લાઇટ ગઈ હતી. અડધો 1 કલાક થઈ જવા છતાં લાઇટ આવી નથી અને ફળિયામાં લાઇટ આવી ગઈ પછી મારા ઘરમાં એકલાના ઘરમાં લાઇટનો ઇસ્યુ હતો. તો એ ઇસ્યુ સોલ્વ કરવા માટે મેં ડીજીવીસીએલના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો. આશરે 38થી 39 કોલ કર્યા, પણ કોઈ રિપ્લાય ના આવ્યો, કોઈ જવાબ ના આપ્યો. એટલે મારે જાતે ત્યાં ડીજીવીસીએલ કચેરી ખાતે જવું પડ્યું અને ત્યાં જઈને જ્યારે મેં ફરિયાદ નોંધાવવા ગયો અને ત્યાં જ્યારે ફરિયાદના કાઉન્ટર પર હું ગયો ત્યારે ત્યાં દારૂની મહેફિલ ચાલતી હતી અને ત્યાં 2-3 જણા બેસેલા હતા અને દારૂના ગ્લાસ અને દારૂની બોટલ સાથે ત્યાંના કર્મચારીઓને મેં વિડીયોમાં ઝડપી પાડેલા હતા. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે મારી કમ્પ્લેન ક્યાં નોંધવાની છે, તો એ લોકો ઉદ્ધતાથી અને ધુતકારતાથી વાત કરતા હતા અને દાદાગીરીથી વાત કરતા હતા. પછી જ્યારે ઇસ્યુ આપણે મતલબ આ બનાવ બન્યો ત્યારે કોઈ વરસાદ પડતો નહોતો, કોઈ વાતાવરણ ખરાબ વાતાવરણ તો જો કે અત્યારે વરસાદવાળું છે, પણ વરસાદ પડતો નહોતો તો પણ એ લોકો કામ કરવાના બદલે દારૂની મહેફિલ મારતા હતા. જે તે સમયે જ્યારે ઘટના સ્થળે જ્યારે આ બનાવ બનેલો ત્યારે મારા મિત્રએ એમના જે અધિકારી ખરા ડેપ્યુટી એન્જિનિયર એમને એમના સાથે કોલ પર વાત કરેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીની નોકરી સૌથી વધુ જવાબદારીવાળી નોકરી હોય છે, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જ્યારે સરકારી કચેરીમાં કોઈ અગત્યના કામથી જઈએ તો કર્મચારીઓ પોતાના કામમાં બેદરકાર અને લાપરવાહ હોય તેવું પણ જોવા મળતું હોય છે. ત્યારે ઝઘડિયાની ડીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ પોતાની રવિવારની રજાના દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં પણ દારૂ પીવા માટે ડીજીવીસીએલ કચેરીનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. ડીજીવીસીએલના અધિક્ષક ઇજનેર ઉમેશ ચંદરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના અંગેની જાણ વડી કચેરીએ કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં જે તે કર્મચારી વિરુદ્ધ કડક પગલાં ભરાશે. આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયો છે ઝઘડિયા પેટા અધિકારી કચેરીનો, ડીજીવીસીએલની કચેરીનો, એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ શિસ્તના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી જ ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી દીધી છે ને એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીની રહેશે એ આગળ આપણે કરીશું એમ.